बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। प्रिय भक्तो, आप सर्वेना हृदय कमळમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ ભાગવત સ્વરૂપ ભગવાન તથા આદિશક્તિના બધા જ પ્રાગટ્યો પછી માતાજી સ્વરૂપમાં હોય પ્રાગટ્ય કે ગણેશજી સ્વરૂપમાં હોય પ્રાગટ્ય કે મહાદેવજી સ્વરૂપમાં હોય પ્રાગટ્ય, એ બધા જ પ્રાગટ્યો જેની આપ ભક્તિ કરતા હોય એને આપના હૃદયમાં એની છબી હોય, એનો વાસ હોય એવા આદિશક્તિ ભાગવત સ્વરૂપ ભગવાન, ભાગવત સ્વરૂપ ભગવાનના બધા જ પ્રાગટ્યો, આદિશક્તિના બધા જ પ્રાગટ્યો, એમને કોટાનું કોટી દંડવત પ્રણામ। શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય।
વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगत पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते। कस्तूरी तिलकम ललाट पटले वक्षः स्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुं करे कंकणं सर्वांगे हरिचंदनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूडामणि। अर्थात आ मंगलाचरणना श्लोकनो एवो अर्थ थाय छे के हे भगवान श्री कृष्ण, तमारा मस्तक उपर कौस्तुभ मणि कस्तूरी तिलक सुशोभित छे तथा तमारा वक्षस्थल पर देदीप्यमान कौस्तुभ मणि विराजमान छे तथा आपना हाथना कांडामां तमे कंगन धारण करेला छे। हे हरि, तमारा आखा शरीर उपर सुगंधित चंदन लगावेल छे तथा तमारा सुंदर कंठमां એટલે ગળામાં મોતીનો હાર સુશોભિત છે। હે પ્રભુ, તમે તમારી સેવા કરવા વાળાના મુક્તિદાતા છો। હે ગોપાલ, તમારું બધું જ સુંદર છે। તમારી જય થાવ। ઓમ સૂર્ય દેવાય
નમો નમઃ ઓમ અરુણ દેવાય નમો નમઃ ઓમ આદિ ભૂતાય નમો નમઃ ઓમ આદિત્યાય નમો નમઃ ઓમ રવિ દેવાય નમો નમઃ ઓમ ભાસ્કરાય નમો નમઃ ઓમ રવિ દેવાય નમો નમઃ. બે વાર કદાચ નામ આવી જાય તોય આપે દરગુજર કરવું અને ભગવાનને તો આનંદ જ થાય, આપણા હૃદયને આનંદ થાય. બે વખત બોલવાનું એમાં ફાયદો છે ને, અને આપને સાંભળવાનું બે વખત ફાયદો છે ને. ઓમ અચ્યુતાય નમો નમઃ ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આ બધાય સૂરજ દાદાના નામ છે. સૂર્ય એક જ એવા ગ્રહ છે કે જેની પાછળ નારાયણ ભગવાનનું નામ લાગુ પડે છે. સૂરજ નારાયણ એમ કહીએ છીએ ને, એટલે સૂરજ નારાયણ ભગવાનનું નામ લાગુ પડે છે. સૂરજ દાદા એમની ભક્તિ કરવાથી અર્જન્ટ કૃપા કરે, આપણું કલ્યાણ કરે, જિંદગીમાં અંતે પાપોનો નાશ કરે છે આપણા. અને સૂરજ નારાયણ ભગવાન છે તો આપણે જીવતા રહી શકીએ, નહીતર અઘરું પડે જીવન. સૂરજ દાદા ન હોય ને થોડીક વાર લાઈટ જાય તો ઘરમાં પણ રહેવામાં તકલીફ પડે, બાયણે પણ તકલીફ પડે.
સૂરજ દાદાને રાજી કરવા આપણને પ્રિય છે એવો મંત્ર આપણે બોલીશું. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરિમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. સૂરજનારાયણ ભગવાન જપા પુષ્પની જેમ ગ્રહમંડળમાં અરુણિમામયી છે. હા, સૂરજ ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલ છે. સૂરજ દાદા એમના વગર કોઈ પ્રવૃત્તિ શક્ય નથી. સંભવિત નથી. અને સૂરજ દાદા એના કારણથી તો બધા જીવો મનુષ્યો એ બધા જીવન જીવી શકે છે. સૂરજ દાદા બધા જ મનુષ્યના બધા જ પ્રકારના પાપનો નાશ કરે છે. આ સૂરજ દાદાને અમારા આપના કોટી કોટી પ્રણામ, સત સત પ્રણામ આપણે કરીએ છીએ. વારંવાર સત સત એટલે એવો અર્થ અહીંયા થાય છે કે વારંવાર પ્રણામ. સૂરજનારાયણ ભગવાન બ્રહ્મા સ્વરૂપ પણ છે, વિષ્ણુ સ્વરૂપ પણ છે અને મહાદેવ સ્વરૂપ પણ છે. ત્રણેય શક્તિ સૂરજનારાયણ ભગવાનની એ ત્રણેયમાં સૂરજનારાયણ ભગવાનની શક્તિ રહેલી છે. હા, કેટલી પ્રચંડ શક્તિ હશે સૂરજ દાદાની. આપણે તો એમના તરફની ભક્તિ કરીએ છીએ, એમની કૃપા મળે એવો હેતુ છે. તો સૂરજ દાદા સદાય ધ્યાન રાખે, દિવસ અને રાત, બપોર વચારે પણ જ્યારે જ્યારે આપણે એકલા પડીએ ત્યારે સૂરજ દાદા બધાયનું ધ્યાન રાખે. હા, નાના બાળકને તમે એકલું ઘરે મૂકી ઉપરથી ખૂંટી લગાવી દો, આ કથામાં એવું આવશે. બાળકૃષ્ણને ઓરડામાં પૂરી ઉપરથી ખૂંટી લગાવી દીધી હતી, તાળું આને બાયણા બંધ કરીને યશોદાજીએ. એવો પ્રસંગ આવશે ત્યારે આપણે વિસ્તારથી કહીશું. પણ આ તો તમને યાદ કરાવવા કે ભક્તિ સૂરજ દાદાને બહુ પ્રિય છે અને શક્તિ એ બહુ આપે.
છતાંય સૂરજ નારાયણ ભગવાનની શક્તિમાં કાંઈ ફેર ન પડે. આપણે તો કરોડો જન્મ જો કદાચ થાય એટલા, અને મોક્ષ ગતિ એ મળે, જન્મ મૃત્યુમાંથી પણ મુક્તિ મળે છે. સૂરજ દાદાની કૃપા એ બધાને જરૂરી હોય છે. સૂરજ દાદા આદિદેવ છે, પ્રત્યક્ષ દેવ છે. સૂરજ અને ચંદ્ર એ ડાયરેક્ટ દર્શન 24 કલાક બધાને આપે છે. અને બીજા આપણે કીધું એમ પૃથ્વી ઉપર દરેક ઘરમાં લગભગ મોટે ભાગે હોય એ માતા પિતા એ ભગવાન સમાન હોય છે. એની એ સેવા થઈ શકે એટલી કરવાની, એવું ભાગવત આપણને શીખવે છે. અને સૂરજ દાદાની ભક્તિ કરીએ તો કંચન જેવી કાયા, કંચન એટલે સોનું, સોના જેવી કાયા એટલે નિરોગી કાયા આ સૂરજ દાદા આપે છે. સૂરજ દાદા બધું દેવાનું જ એનું કાર્ય કરે છે. બધાને બધું આપે જ, જી માગો એ મળે ભાઈ. સૂરજ દાદા પાસે તમે માગતા ભૂલો, તમને ખબર ન હોય કે આપણે આ વસ્તુ માગવી, એ આપે સૂરજ દાદા. નિરોગી કાયા, પહેલું સુખ તે જાતે નરિયા, એમ કહેવાય છે ને. શરીરમાં કોઈ જાતનો રોગ ન લાગે, અને જો કોઈ રોગ એના જંતુઓ શરીરમાં પેસી જાય તો પણ એનો નાશ સૂરજ દાદા કરે. અને આપણને કલ્યાણ થાય, આપણું સારું થાય, આપણે ભક્તિ કરી શકીએ એવું શરીર, એની શક્તિ સૂરજ દાદા આપે છે. આપણે સૂરજ દાદાની આ આપણા નિત્ય ભાગવત કથા અંતર્ગત આપણે દરરોજ મંગલાચરણ વિભાગમાં એમની ભક્તિ કરીએ, એમની કથા કરીએ, એમનું મહત્ત્વ આપણે સમજાવીએ છીએ. અને મંગલાચરણ તો કથા શરૂ કરીએ એ પહેલાં કરવાનું હોય. દરરોજ આપણા એક ભક્તએ પૂછ્યું હતું કે તમે મંગલાચરણ, એમાં સૂરજ દાદાની ભક્તિ એકને એક પ્રકારનું, તો અમારે મોબાઈલમાં કાઉન્ટ થાય આ બધુંય, અને અમે ફોરવર્ડ કરી દઈએ છીએ. પણ ભાઈ, મંગલાચરણ ફરજિયાત છે. મંગલાચરણ વગરે કથા કરી શકાય, મંગલાચરણ વગરે કથા થઈ શકે, પણ આપણા જેવા સામાન્ય ભક્તોથી ન થાય. આપણે તો પ્રભુને મંગલ આચરણ, મંગલ પહેલાં બધુંય થાય ભગવાનનું, અને તો આપણે કથા ચાલુ કરીએ. એવો આપણો આ ભક્તિની કથા
કરવાનો ઉદ્દેશ હોય છે. અને આપણે એમ છતાંય ભાઈ આ કરોડો રૂપિયાના ખર્ચે કથાઓ કરે છે, લાઈવ કથાઓ. એમાં તો બહુ લાંબા લાંબા મંગલાચરણ, અને એક જ દિવસ એમાં કલાક, 1.5 કલાક, 2 કલાકનું મંગલાચરણ અને ભજન કીર્તન ને આ બધી કથા તો ક્યારે શરૂ થાય વાટ જોતા હોય ઘણાય. એ કથાઓ કરતાં આપણે ઓછું મંગલાચરણ કરીએ છીએ, અને હજી ઓછું કરવાનો પ્રયત્ન કરશું. અને આપણે દરરોજ મંગલાચરણ કરીએ સુરત દાદાનું ને એ બધું, એમાં થોડો થોડો ફેરફાર આવે જ. એ આપણું મૌલિક છે આ મંગલાચરણ. તો આપણે આજે તો ખાસ 11 નિમિત્તે, આજે 11 છે. કેટલા ભક્તો 11 રહ્યા છો? કોઈ નહીં. તો 11 રહેવી, અને 11નું મહત્ત્વ બહુ છે. ભક્તિ પણ બહુ કબૂલ થાય છે આપણી. એ આપણે હમણાં આપને સમજાવવા માટે આજની 11ની વાત કરીશું. પણ એકાદશી એનું વ્રત, સુરત દાદા, ભાગવત ભગવાન, આદિશક્તિ, એના બધાય પ્રાગટ્યો હનુમાનજી સ્વરૂપે, માતાજી સ્વરૂપે, મહાદેવજી સ્વરૂપે બિરાજમાન હોય, એને આપણે આ કથામાં, આમ તો બધાય ભગવાન દરરોજ કથા ચાલુ થાય, કથાનો ક શરૂ કરીએ એટલે ભગવાન એને બહુ ગમે છે. ભગવાનને બધાય ભગવાન હાજર થાય અને બધાય ભગવાનનું મંગલાચરણ આપણે કરીએ, ગાન કરીએ, વાત કરીએ, મહત્ત્વ સમજાવીએ, તો બધાય ભગવાન આપણી ઉપર કૃપા કરે. ભાગવત ભગવાન પણ આપણી ઉપર કૃપા કરે. આપણે ન આવ્યા હોય એને પણ બોલાવીએ પ્રેમથી, એને કહેવાય મંગલાચરણ. અને હનુમાનજી, મહાદેવજી, એ તો ગમે તે કથા શરૂ થવાની હોય તો એને પહેલાં ખબર પડી જાય, અને એ પધારે છે. ન બોલાવો તોય એમને બહુ કથામાં રસ, એમને બહુ કથામાં પ્રેમ છે. મહાદેવજી અને હનુમાનજી. તો આપણે આમ છતાંય એમને બોલાવવાની બહુ ઈચ્છા થાય છે. હા, બહુ દયા કરે. દાસ્ય ભક્તિ તો હનુમાનજી એ જ કરે અને શીખવે. આયે હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું, પધારીએ પવન કુમાર. હા, પવન પુત્ર એમેય કહી શકાય, પવન કુમાર એમેય કહી શકાય. હનુમાનજીના તો ઘણા નામ છે. હા,
એ આપણે પછી કથાનો એ પાર્ટ આવશે ને નિત્ય ભાગવત અંતર્ગત, ત્યારે પણ આપણે વિગતવાર કથા કરીશું. આપણો ઈરાદો નિત્ય ભાગવત અંતર્ગત વિગતવાર કથા કરવાનો છે. તો તમે બધાય આ દિવ્ય શ્લોક કથા શરૂ કરતા પહેલાં આપણે બોલીશું શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશ કાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પરમ. આપણે આજે 11 છે, તો પ્રભુ રાજી થાય અને પ્રભુને પ્રિય એવું આપણે સ્તોત્ર બોલીશું. અને ભલે ને આજે 11 હોવાથી ભગવાનને રાજી કરીએ. 11 એનું વ્રત ન કર્યું હોય તો કોઈએ સ્નાન કરી લીધું હોય, વ્રત ન કરો તો નાસ્તો ન કર્યો હોય તો વ્રત અત્યારથી ચાલુ. બપોરે એક ટાઈમ ખાવું કાં 2 ટાઈમ ફરાળ કરવું. પણ આજે આપણે ભગવાનને યાદ કરવા સુંદર મજાનું સ્તોત્ર બોલીશું. કરારવિંદે ન પદારવિંદમ, करारविंदे न पदारविंदम, मुखारविंदे विनिवेशयन्तम्, वटस्य पत्रस्य कूटे शयानं बालमुकुन्दम मनसा स्मरामि, बालमुकुन्दम मनसा स्मरामि. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव. जी हमें पिपासा मृत में तो देव, गोविंद दामो दर माधवेति विक्रेतु कामा किल गोप कन्या मुरारी पादार पित चित्त वृत्ति
अधिकं मोहवसादवोचद गोविंद दामोदर माधवेति गृहे गृहे गोप वधु कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति सुखं शयाना निलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मत्र्याः ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति सुखावसानेत इदमेव सारम् दुःखावसानेत इदमेव ज्ञेयम् देहावसानेत इदमेव जाप्यम् गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि नामानि कृष्णस्य मनोहराणि समस्त भक्ताः विनाशनानि गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु जिह्वे पिबस्वा मृत में तदेव गोविंद दामोदर माधवेति
ગોવિંદ દામોદર માધવેતી જી હવે રસગ્યે મધુર પ્રિયત્વમ સત્યમ હિત ત્વામ પરમમ વદામિ અવર્ણયેથા મધુરાક્ષરાણી ગોવિંદ દામોદર માધવેતી ત્વમેવ યાચે મમ દેહી જીહવે સમાગતે દંડધરે કૃતાંતે જીહવે સમાગતે દંડધરે કૃતાંતે અગ્રે કરુણામથ પાંડવાનામ દુશાસને નાહૃત વસ્ત્ર કેશા કૃષ્ણા તદા ક્રોશદ નાન્યનાથા ગોવિંદ દામોદર માધવેતી સંસાર કૂપે પતિતો અત્યગાધે મોહાંધ પૂર્ણે વિષયાભિતપ્તે મોહાંધ કૂપે સંસાર કૂપે પતિતો અત્યગાધે મોહાંધ પૂર્ણે વિષયા વિતપ્તે करावलम्बं मम देहि विष्णुः करावलम्बं मम देहि विष्णुः गोविन्द दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर स्तोत्र प्रेम से पाठ जय करे प्रेम से पाठ जय करे दामोदर दया दाने सहजे
ગૌલોક સંચરે. બોલીએ ગોવિંદ દામોદર ભગવાન કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આજે આપણે કથા એને ઓછી કરીશું અને અગિયારસ નિમિત્તે આજે તમે યાદ કરાવ્યું એ બરાબર છે કે આજે 10 તારીખ 7/2026 10 જુલાઈ 2026 યોગીની એકાદશી અષાઢ મહિનાની શુક્લ પક્ષની અને આ અગિયારસની વ્રત કથા એનું ઘણું મહત્વ કહેવામાં આવ્યું છે. આમ તો વર્ષની 12 અગિયારસ અને અધિક મહિનો હોય તો એની 2 અગિયારસ, આમ કુલ 26 અગિયારસ હોય છે. 15 દિવસે એક અગિયારસ આવે છે. અને આ યોગીની એકાદશી એનું પણ મહત્વ ઘણું છે. રોગનો નાશ કરે છે, દુઃખ એનો નાશ કરે છે, અંતે મોક્ષ મૃત્યુ પછી મળે છે. અને આ યોગીની અગિયારસ રહેવાથી આજની અગિયારસ 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવ્યું હોય એવું પુણ્ય, એટલું પુણ્ય આ અગિયારસનું વ્રત કરવાથી મળે છે. અને ક્યારેય ધન ભંડાર, અન્ન ભંડાર એ ખૂટતો નથી એવી આ અગિયારસ છે. અને અગિયારસ નિમિત્તે આપણે પણ ભગવાન એનું સ્મરણ કરીશું, એનો મંત્રચાર કરીશું. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીક કાક્ષમ મંગલાય તનો હરી. બોલીએ લક્ષ્મીપતિ નારાયણ ભગવાન કી જય. અને વૈષ્ણવો તો અગિયારસ હોય તે દિવસે થઈ શકે તો નિર્જળા કરે છે અગિયારસ. અને ન થાય, અત્યારે સમય એવો છે કે મોટે ભાગે કોઈને કોઈ તકલીફ, કોઈને કોઈ પ્રકારની દવા લેવાની દરરોજ હોય છે.
એ ડાક્ટરે કીધું હોય કે આ દવા લેજો દરરોજ અને ધ્યાન રાખજો, ભૂખ્યા પેટે ન લેતા. આ દવા થોડો નાસ્તો કરીને લેજો. છેવટ બાકી 2 બિસ્કિટ લેશો નાસ્તો કરવા તો પણ ચાલે. પછી દવા લેજો, પાણી પીજો, ચાય પીજો. આમ ડાક્ટર કહે એટલે આપણે કરીએ છીએ વાલા ભક્તો, કારણ કે જીવવાનું મહત્ત્વ બહુ ને. જીવન, આ શરીર કોઈને છોડવું નથી ગમતું. બોલો, આ જીવન, આમ તો બધા એમ કહેતા હોય કે ભગવાન દોરી ખેંચી લે તો સારું. એકવાર એક મોટી ઉંમરના વૃદ્ધ હતા, પણ એ તડકો હતો, લાકડાનો ભારો લઈને આવતા હતા. એક જગ્યાએ વિશ્રામ કરવા રોકાણા, છાંયો હતો ત્યારે. અને આ વૃદ્ધ ડોશીમાં એ કે આ તડકો, આ લાકડાના ભારાનો વજન, એટલે આ જીવન, આ મનુષ્ય તરીકેનું, અને આ જીવન દરમિયાનની તકલીફ, બોજો ઉઠાવવો, કામ કરવા, આ બધી બહુ તકલીફ હોય છે. અને હવે તો મારે મોટી ઉંમર થઈ ગઈ કે ભાઈ, હે ભગવાન, તું હવે મને તારા ધામમાં લઈ જા. બસ હવે તો એ જ ઈચ્છા છે. અને ડોશીમાં એમણે કીધું, હે ભગવાન, દયા કરો અને અત્યારે જ મને તો લઈ લ્યો તમારા ધામમાં, તેડું મોકલો. ત્યારે ભગવાન પોતે આવ્યા હો, પ્રગટ થયા અને કહ્યું કે માજી, હું પ્રગટ થયો છું તમારી વાત સાંભળીને, અને હવે તમને હું લેવા આવ્યો છું. હાલો તમે મારા ધામમાં. તો ડોશીમાં કે પણ લે, મને ક્યાં ખબર હતી કે તમે તરત આવશો, બોલાવશો. એટલે વૃદ્ધ માણસો ભગવાનને બોલાવે મદદ માટે તો ભગવાન આવે જ હો. જેવી રીતે આપણે સરકાર નથી કે સિનિયર સિટીઝન 60 વર્ષથી ઉપરના હોય તો એને પહેલાં સગવડતા કરી આપવી, એને લાઈનમાં ન ઊભા રાખવું, એને કષ્ટ પડે એવું ન કરવું, એમ સરકારે યોજના કરે છે. તો આ તો પરમાત્મા છે, એની યોજના છે કે સિનિયર સિટીઝન નહીં પણ ફક્ત નિવૃત્ત થાય અને ભક્તિ કરે અને ઘરડા થાય ત્યારે ભગવાન એને યાદ કરે, રાત્રે દિવસે ગમે ત્યારે. તો હે ભગવાન, મારી ઉપર કૃપા કરો, પધારો, મારું આ કામ કરો. તો ભગવાન તરત આવે હો. ભગવાને પણ એવી યોજના રાખી. એવું કહેવાય છે કે તમે બોલાવો સિનિયર સિટીઝન, મોટી ઉંમરના ભક્ત, ઘરડા ભક્ત, વૃદ્ધાશ્રમમાં રહેતા હોય કે ઘરમાં રહેતા હોય એવા ભક્તો બોલાવે તો ભગવાન તરત
અર્જન્ટ પહેલાં આવે અને પછી બીજે જાય યુવાનો પાસે, તો ભગવાન તરત પ્રસન્ન થયા અને પ્રગટ થયા. ડોશીમાને કીધું કે હાલો, હું તમને લેવા આવ્યો છું, તમે મને બોલાવ્યા. એટલે તો ડોશીમાએ કીધું કે મને ક્યાં ખબર હતી કે તમે તરત આવશો, બોલાવીશ એટલે તરત. મને તો એમ કે બોલાવીએ, પણ ભગવાન એમ કાંઈ નવરા નથી. ભગવાને કીધું ભક્ત માટે હું નવરો જ છું. ભક્તો મારી ભક્તિ કરતા હોય છે એટલે મને બોલાવે છે, અને ભક્તો પ્રેમથી બોલાવે એટલે મારે જવું પડે છે. એટલે હું આવ્યો છું, હાલો મારા ધામમાં તમને લઈ જાઉં. ત્યારે ડોશીમાએ કીધું કે ભગવાન, મારે હજી દીકરાનો દીકરો એને પરણાવવો છે, અને આ શરીર હજી મારે જરૂર છે. મૃત્યુ હમણાં નહીં, હું પછી તમને બોલાવું ત્યારે આવજો. એટલે ભગવાનને આપણે બોલાવીએ તો ભગવાન તો આવે, પણ પછી કે હાલો તો આપણે જાય નહીં, કારણ કે બહુ મમત્વ હોય છે બધાયને. મનુષ્યને મોટે ભાગે મમતા માયા વળગી હોય. શરીર તરફ, શરીર છોડવું ન ગમે, અને મૃત્યુ આવે એ પણ ન ગમે. ભગવાન તેડવા આવે તોય નહીં. જગત, દુનિયા, પરિવાર એના તરફ માયા વળગી હોય છે. હા, અને એટલે કોઈ નથી જાતા. ડોશીમાએ બોલાવ્યા, ભગવાન આવ્યા પણ ગયા નહીં. અને પાછો ભગવાનનો ઉપયોગ કરી લે એવા પણ હોય છે. આ કળિયુગમાં ભલે ને મોટી ઉંમરના હોય તોય એને તો વધારે માયા વળગી હોય છે. એ તો વધારે માયામાં ફસાઈ ગયા હોય. એને તો આપણે એમ કહીએ આજે 11 છે તો ધૂન બોલવા પધારો, તો એ કે હવે અહીં ક્યાં નવરાશ છે, અહીંયા મરવાનોય ટાઈમ નથી. આવી રીતે ભક્તિ કરવાનું તો બહુ અઘરું પડે, અને માહોલ જ એવો મોટે ભાગે ન હોય કે જ્યાં વધારે ભક્તિ થતી હોય. અને ભગવાન બોલાવીએ તો આવે જ છે, પણ પછી ગયા નહીં ડોશી. એમ આજે તો 11, આજે 11 કરે, ભગવાન ધામમાં લઈ જાય, અને ભગવાન તમે જે માગો એ આપે. 11 નિમિત્તે વ્રત કરો એટલે. અને આજની 11નું મહત્ત્વ એ તો મોબાઈલમાં, યુટ્યુબમાં આવશે, પણ આ કથા દરમિયાન અમે જે સમજાવીએ છીએ 11નું મહત્ત્વ એ મોબાઈલમાં, યુટ્યુબમાં નહીં આવે. તો તમે બધાએ પણ બોલજો, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો
વ્રજ સુખ પામીએ. વ્રજના જેવું સુખ ભલે ને ઝૂંપડું હોય પણ એવો અનુભવ કરાવે એવા આ પ્રભુ છે આપણા. અને એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. વૈકુંઠે મળે હો, ભગવાનનું ધામ. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે. જે કરવું હોય તમને મંજૂર કરે. ગ્રાન્ટેડ ગ્રાન્ટેડ ગ્રાન્ટેડ. તમે એમ કહો કે મારે એકાદશીનું વ્રત કરવું છે કે ગ્રાન્ટેડ. તમે એવો સંકલ્પ કરો કે મારે હરિનું ધ્યાન ધરવું છે એ કે ગ્રાન્ટેડ. ભગવાન તો આવા દયાળુ છે, બધું મંજૂર 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 એમ કે. અને આગળ તો એવો સંકલ્પ, એવી માગણી, મારે વ્રજ ભૂમિમાં વસવું છે તો કે ગ્રાન્ટેડ. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. અને વ્રજ સુખ એ તો અત્યારે જ એકાદશી કરો એટલે તરત મળે હો. હા, મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે એકાદશીનું વ્રત કરવું છે. એ તો પ્રાણ જીવનને પ્યારું છે. હા હા, કાંઈ વાંધો નહીં. તમે તમારી જગ્યા ઉપર ઘૂમો, રાસ લ્યો અથવા નૃત્ય કરો, બધી છૂટ છે. આ કથા તમારી જ છે અને કથામાં કોઈ જાતની ના નથી. તમને જેમ ઈચ્છા પડે એમ. અને આજે તો 11, તમને અટકાવવા નથી કોઈ રીતે નહીં. એ તો પ્રાણ જીવનને પ્યારું છે, એ તો પ્રભુ પદમાં લઈ જનારું છે. આ વ્રત કરીએ ને ભગવાનના ધામમાં લઈ જાય હો આપણને, એવું આ વ્રત છે. એ તો પ્રભુ પદમાં લઈ જનારું છે. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે ગંગા ઘાટે જાવું છે, મારે ભવસાગર તરી જાવું છે. મારે ગંગા ઘાટે જાવું છે, મારે ભવસાગર તરી જાવું છે. મારે જમુનાજીમાં નાવું છે, મારે જમુનાજીમાં નાવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધીમે ધીમે રાસ લેજો. આ કંઈ અટકાય નહીં, કોઈને નહીં થાય ને. ના, કોઈને વાગશે નહીં ને, પડશે નહીં ને. ધ્યાન રાખજો, બેઠા છે માણસો તો. મારે જમુનાજીમાં નાવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. જેણે એકાદશીના વ્રત કીધા છે, જેણે એકાદશીના વ્રત કીધા છે, એના 5 પદાર્થ
સીધા છે, એના 5 પદાર્થ સીધા છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે દ્વારિકાપુરીમાં જાવું છે, તો એ ભગવાન એમ કે મંજૂર. મારે દ્વારિકાપુરીમાં જાવું છે, મારે ગોમતીજીમાં નાવું છે, મારે ગોમતીજીમાં નાવું છે. મારે રણછોડ રાય નહીં રખવા છે, મારે રણછોડ રાય નિરખવા છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. અને એક જ લીટીઓ આપને પરાણે આજે 11 નિમિત્તે તું કર લે વ્રત 11 કા, તું કર લે व्रत 11 का, हरि तो तुझे मिल जाएंगे, हरि तो तुझे मिल जाएंगे, माला जप ले. 11નું વ્રત કરવાથી ભગવાન તો એમને જ મળી જાય છે, મફતમાં, ફ્રીમાં. 11નું વ્રત કરવાથી એ તો હાવ એમને જ. અને પછી તમે આગળ દાન કરો तो भंडारे तेरे भर जाएंगे. कभी दान करो अन धन का, कभी दान करो अन धन का, भंडारे तेरे भर जाएंगे, भंडारे तेरे भर जाएंगे, माला जप ले. करो सेवा मात पिता की, ओ करो सेवा मात पिता की. तीर्थ सारे हो जाएंगे, तीर्थ सारे हो जाएंगे, माला जप ले. અને એક બોધ એવો આપ્યો છે વાલા ભક્તો આ 11 નિમિત્તે. कभी कीर्तन करो हरि नाम का, कभी कीर्तन करो हरि नाम का, ओ कभी कीर्तन करो हरि नाम का, के बेड़ा पार हो जाएगा, के बेड़ा पार हो जाएगा, माला जप ले. के बेड़ा पार हो जाएगा, माला जप ले. આ પ્રભુને પ્રિય એવો મંત્ર બોલીશું. પછી આપણે 11 નિમિત્તે એ કથા અને એની વાત બદલીશું. તો પ્રિય મંત્ર ભગવાનનો તમે પણ બોલાય તો બોલજો. શાંતાકારમ भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिः ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्.
બોલીએ નારાયણ ભગવાન કી જય. શ્રી સુકવાચ. દક્ષ એનું નામ તમે સાંભળ્યું ને કે હવે આવશે. દક્ષનું નામ તમે કોઈ કથામાં સાંભળ્યું તો છે ને. તો પંચજની આશિક દક્ષ એમણે પંચજની આશિકીની અશિકની, આ નામ બહુ અઘરું છે પણ હજી એકવાર, પંચજની અશિકની એની સાથે વિવાહ કર્યા દક્ષ રાજાએ. અને એનાથી હે પરીક્ષિત, હર્યસ્વ એમ કુલ 10,000 પુત્ર દીકરાઓ દક્ષને ઉત્પન્ન થયા છે. હા, બધા જ પુત્રો એક જેમ કરે એમ બીજો કરે. એક અરે બે આવ્યા હોય, ઘણાયમાં તમે સાંભળ્યું હોય છે કે એક સાથે બે આવે તો એકને તમે કષ્ટ આપો તો બીજાને કષ્ટ થાય. એકને તમે આનંદ કરાવો તો બીજાને આનંદ થાય. એકને તમે મારો તો બીજોય રોવા માંડે. આવું બે એક હારે આવ્યા હોય તો આવું થાય. એને બદલે આ દક્ષ રાજા, આ તો ભાગવત છે ભાઈ. ભાગવતમાં તો શું શક્ય નથી, બધું જ ભાગવત ભગવાન માટે એવરીથિંગ ઇઝ પોસિબલ, બધું જ સંભવિત છે. એને આગળ કથામાં આપણે કહીશું કે 10,000 પુત્ર થયા હર્યસ્વ એવા. અને એક કરે એવું બીજો કરે, અને બધાના સ્વભાવ સરખા જ હોય. હો હા, દક્ષિણ દિશામાં સિંધુ નદી તથા સમુદ્રના સંગમ સ્થાન, આ સિંધુ નદી સમુદ્રને મળે છે એને કહેવાય સંગમ સ્થાન. એ દક્ષિણ દિશામાં. અને ત્યાં નારાયણ સરોવર એ નામથી મહાતીર્થ છે. આ નારાયણ સરોવરમાં આજે 11 નિમિત્તે નારાયણ ભગવાનનું નામ જેટલી વાર કથામાં લઈ આવે ને એટલી વાર સારું. અને ભગવાનની કૃપા. આમ તો ભાગવત ઇઝ ઓન ધ ટોપ, અને ભાગવત આદિશક્તિ એ જ બધુંય કરી શકે છે. સિંધુ નદી એ સમુદ્રમાં દક્ષિણ દિશામાં મળે, સંગમ થાય, અને ત્યાંમાં નારાયણ સરોવર મહાતીર્થ છે, સામાન્ય તીર્થ નહીં. આ મહાતીર્થમાં ગયા દક્ષના પુત્રો, એમણે સ્નાન કર્યું અને અંતઃકરણ બધાય દીકરાઓના શુદ્ધ થઈ ગયા. હો, જેવી રીતે ગંગામાં સ્નાન કરીએ ને એવી રીતે આ પણ મહત્ત્વ છે. નારાયણ સરોવર તીર્થમાં સ્નાન કરવાથી અને બધા ભાગવત ધર્મોમાં જોડાઈ ગયા. બધાની બુદ્ધિમાં ભાગવત ધર્મ પ્રવેશી ગયો, સ્પર્શ કરી ગયો. બધાને ભાગવત ધર્મની અસર થઈ, બધામાં પવિત્રતા શુદ્ધિ આવી. નારદજી
એમણે આ બધાયની નજીક જઈને કહ્યું કે તમે તપ કાર્યો કરી ભાગવત ધર્મમાં જોડાઈ ગયા, તમે આટલું બધું તપ કર્યું ભગવાનનું, અને હવે પછી તમે પાછા તમારા પિતા પરિવાર એની ભેગા રહેવા જાઓ છો? જગતના વ્યવહારો એમાં પડવું નહીં, એમાં આસક્તિ ન રાખાય. કુટુંબ પરિવાર જગત એમાં રહેવામાં, અને એમાં રહેવામાં ભક્તિ કરવી, ભક્તિને પ્રાધાન્ય આપવું. અને ભક્તિ કરવાથી જગ્યા પવિત્ર બને, માણસો પવિત્ર બને, હૃદય પવિત્ર બને. આ ભક્તિનો પ્રભાવ છે. તો તમે પાછા જગતના સાથે વ્યવહારો કરવા જાઓ છો, ત્યાંથી તો આવે છે બધાય, અને તપ કરીને ભગવાનને પામે છે. તમને ભગવાન મળી ગયા, તમે ભગવાનને પામ્યા, છતાંય તમે હવે પાછા જાઓ છો, એ બરાબર ન કહેવાય. અને કાળચક્ર નિરંતર બધાયની ઉપર ઘૂમે છે. અને તમે તમારી ઉપર એ કાળચક્ર એ ઘૂમે સતત, બધાની ઉપર કાળચક્ર સતત ઘૂમે છે. શાસ્ત્ર ઈ જ પિતા કહેવાય છે. અને બીજો જન્મ શાસ્ત્રો મુજબ થાય છે. નારદજીએ ઉપદેશ આપ્યો આ 10,000 દીકરાઓને, હરિયશ્વ એવા દક્ષના, અને શાસ્ત્રો મુજબ બધું સમજાયું કે જગતમાં કાંઈ મળવાનું નથી. પરમાત્મા એ સિવાયનું બધું નકામું છે. નારદજીના ઉપદેશથી 10,000 પુત્રોને વૈરાગ્ય ઉત્પન્ન થયો. પિતા પાસે, જગત પાસે જાવું, અને પછી બંધન એકબીજાના, અને કર્મો એકબીજાની સાથેના વ્યવહારોના કરવા, આસક્તિ ઉત્પન્ન થાય, ખોટો પ્રેમ જાગે, એના કરતાં ભગવાનની તરફ ભક્તિ કરવાથી તમને જે કાંઈ મળ્યું છે એ જીવન પર્યંત ભક્તિ કરો. કોઈની સાથે કર્મ બંધનમાં ફસાવાય નહીં. આસક્તિમાં ફસાવવું એ મૂર્ખતા કહેવાય છે. મૂર્ખતા ભર્યા કર્મો કહેવાય છે. મોક્ષ માટેના કર્મો કરવા એ જ સાચું છે. અને નારદજીના ઉપદેશથી આ 10,000 દીકરાઓ, હરિયશ્વ વગેરે, એને ખબર પડી ગઈ, અને મોક્ષ માટેના કર્મો કરવા વનમાં, જંગલમાં રોકાઈ ગયા, જીવન પસાર કરવા માંડ્યા. દક્ષને ખબર પડી ગઈ કે નારદજીએ
મારા 10,000 દીકરાઓને મેં તપ કરવા મોકલ્યા હતા, વરદાન માગવા, શક્તિ માગવા અને મારી સેવા કરે 10,000 દીકરાઓ, એટલા માટે મોકલ્યા હતા વનમાં તપ કરવા અને પાછા આવીને મારી સેવા કરવાની, એવું દક્ષએ કહ્યું હતું. છતાંય એને આવતા અટકાવ્યા અને મારી સેવા કરતા 10,000 દીકરાઓને અટકાવ્યા. અને નારદજીએ બોધ આપ્યો, મારી સેવા હવે કોણ કરશે? દક્ષ રાજા એમને ગુસ્સો આવ્યો. નારદજીએ તો સત્ય બોધ આપ્યો કહેવાય. ત્યાગી વૈરાગી બનાવી દીધા 10,000 પુત્રોને. પરમાત્માનું સ્મરણ બધાય કરવા માંડ્યા. નારદજીનો ઉપકાર દક્ષ રાજાએ માગવો જોઈએ કે તમે મારા સંતાનોને આવા જ માર્ગે ચડાવ્યા, બહુ સારું કહેવાય. પ્રભુની પ્રાપ્તિ થઈ, ત્યાગી બન્યા, વૈરાગી બન્યા, બહુ સારું કર્યું કહેવાય. એને બદલે દક્ષ તો સ્વાર્થપૂર્વક પોતાનો સ્વાર્થ વિચાર્યો અને પોતાનો સ્વાર્થ ઘટપણમાં મદદ કરે આ પુત્રો, એટલા માટે એને તપ કરવા અને શક્તિ મેળવવા મોકલ્યા હતા. અને પછી તો શ્રાપ આપ્યો દક્ષએ નારદજીનો. ઉપકાર કર્યો નારદજીએ, પિતા તરીકેનું કામ કર્યું, ફરજ બજાવી, ધર્મનું પાલન કર્યું, દક્ષએ કરવું જોઈએ એવું બધું કર્યું. નારદજીએ છતાંય એને શ્રાપ આપ્યો દક્ષએ. બોલો, કારણ કે દક્ષને એમ હતું ને સ્વાર્થ, કે મારી સેવા કરે, મારું ધ્યાન રાખે, એ સ્વાર્થ, બીજું શું હોય? અને સેવા ઘટપણમાં કરતા અટકાવ્યા મારા દીકરાને. નારદજીની આ કર્મ લીલા એના કારણથી ઊંધો અર્થ લીધો. સ્વાર્થ, અભિમાન અને ગુસ્સો દક્ષને આવ્યો અને દક્ષએ શ્રાપ આપ્યો છે કે હે નારદ, તમે એક લોક, એમાંથી બીજા લોક, એમાંથી ત્રીજા લોક, આમ બધાય લોકમાં તમે હંમેશા ભટકતા રહેશો. હે નારદ, તમે ક્યાંય સ્થિર થઈને નહીં રહી શકો. નારદજીએ સારું કાર્ય કર્યું હતું, પણ એને શ્રાપ મળ્યો. આપણે સારું કાર્ય કરીએ પણ સામેના માણસ બુદ્ધિ અવળી વાપરે અને અવળું સમજે, અવળો અર્થ કરે અને આપણનું નુકસાન કરે, એવું પણ બને છે. માટે નારદજીએ શ્રાપ પણ સ્વીકાર્યો કે ભલે સારું. પછી તો દક્ષે બીજા 10,000 પુત્રો ઉત્પન્ન કર્યા. 10,000 નહીં, 1,000.
માફ કરજો ભાઈ, આ તો કથા થોડીક આગળ વધારે જાય છે ને એટલે. પછી દક્ષએ 1000 સબલાશ્વ પુત્રોને ઉત્પન્ન કર્યા. એને પણ ઉપદેશ આપી વૈરાગી બનાવ્યા. નારદજીની સાથે આવો વ્યવહાર કર્યો એટલે દક્ષ પ્રજાપતિને પોતાના આવા કર્મ થયો. નારદજીએ શ્રાપ આપ્યો એવું નથી લખ્યું ભાઈ કે નારદજીએ હામો શ્રાપ દીધો કે મેં નિર્દોષ, મેં સારું કર્યું ને તમે મને શ્રાપ આપ્યો તો હું તમને સામો શ્રાપ આપું છું, એવું નથી લખ્યું ભાગવતમાં. પણ દક્ષને એના અવળા કર્મ ભોગવવા પડ્યા. અને નારદજીએ તો પાછા 1000 સબલાશ્વ પુત્રો હતા દક્ષના, એને વૈરાગી બનાવી દીધા. અને નારદજી એણે 11000 પુત્રોને વૈરાગી બનાવ્યા, ત્યાગી બનાવ્યા, ઉપદેશ આપ્યો, સદમાર્ગે વાળ્યા. અને આવો વ્યવહાર કર્યો નારદજીએ. એટલે દક્ષ પ્રજાપતિ એને એની પત્ની અસિકની એનાથી 60 દીકરીઓ ઉત્પન્ન થઈ. દક્ષએ આવો વ્યવહાર કર્યો તો એના જ કર્મ એને નડ્યા અને 60 દીકરીઓ ઉત્પન્ન થઈ છે. ઘણા વક્તાઓ એમ કહે કે નારદજીએ હામો શ્રાપ આપ્યો કે તમને 60 દીકરીઓ થશે. પણ કથા જરા અવળી છે કે 60 દીકરીઓ થઈ દક્ષને. પણ કથામાં એમ કહેવામાં આવે છે ભાગવતમાં કે દક્ષના અવળા કર્મ એનું ફળ એને અવળું મળ્યું અને 60 દીકરીઓ ઉત્પન્ન થઈ. નારદજીએ તો સાધુતા એનું પાલન કર્યું, સંત તરીકેના કાર્યો કર્યા, બીજાનું કલ્યાણ કર્યું અને 60 દીકરીઓ દક્ષને ઉત્પન્ન થઈ. અને આને ભગવાનની લીલા કહો તો લીલા, અને દક્ષના અવળા કર્મ એનું ફળ કહો તો એનું ફળ. 60 દીકરીઓ થાવી એ બરાબર ન કહેવાય એવું માનતા હોય તો એમ. પણ 60 દીકરીઓ થઈ, 60માંથી તમે ગણજો દક્ષએ એની દક્ષનો પરિવાર કેટલો વધે. દીકરીઓ હોય તો એનો પરિવાર વધે, પરિણામો એટલે એ પરિવારમાં વધારો થાય. 60માંથી 10 ધર્મની સાથે પરિણાવી, 13 કશ્યપ સાથે પરિણાવી કન્યા દક્ષએ, 27 ચંદ્ર સાથે પરિણાવી, 2 ભૂત સાથે પરિણાવી, 2 અંગીરા સાથે પરિણાવી, 2 કુશાશ્વ સાથે પરિણાવી, 4 તાક્ષર્ય નામ ધારણ કરનારા એવા કશ્યપ સાથે પરિણાવી. આમ 60 કન્યાઓ દક્ષએ પરિણાવી. ધર્મને 10 કન્યાઓ પરિણાવી. એ
10 કન્યાઓ એનાથી ભાનુ, લંબા, કકુંભ, જામી, વિશ્વા, સાધ્યા, મરુત્વતી, વસુ, મુહૂર્તા, સંકલ્પા, આ 10 કન્યા અને એના ભાનુનો દેવ વૃષભ અને એનો ઇન્દ્રસેન, પેલી કન્યા ભાનુ એને થયો. ધર્મને સાથે રાખવાના જ. ધર્મ અને ભાનુ એને વૃષભ અને એનો ઇન્દ્રસેન દીકરો થયો. બીજી કન્યા લંબા અને ધર્મ એનો વિદ્યોત અને એનો મેઘો એવા પુત્ર થયા. ત્રીજી કન્યા કકુંભ એનો અને ધર્મનો સમાગમ એના ફળ સ્વરૂપે સંકટ અને એનો કિકટ થયો. ચોથી કન્યા જામી અને ધર્મ એનાથી પુત્ર થયો સ્વર્ગ, નંદી. આ જરાક યાદ રાખવા જેવું, અને યાદ ન રહીએ તો અત્યારે સાંભળજો, પછી યુટ્યુબમાં તમે સર્ચ કરજો પ્રતાપ વ્યાસ અને આજની કથા, એમાં રિપીટ કરીને જોઈ લેજો તો તમને સહેલું પડશે. પાંચમી કન્યા વિશ્વા એનો અને ધર્મનો પરિવાર વિશ્વદેવો અને વિશ્વદેવોને કોઈ સંતાન નહોતા. છઠ્ઠી કન્યા સાધ્યાનો સાધ્યો તથા તેનો અર્થ સિદ્ધિ થયો. સાતમી કન્યા મારુતવતી એનો 2 પુત્ર થયા ધર્મ અને મારુતવતીને. મરુતવાન જયંત એના વાસુદેવ એના અંશ છે. એને ઉપેન્દ્ર પણ કહેવાય છે. આઠમી કન્યા મુહૂર્તા અને ધર્મ એનાથી અભિમાની દેવતાઓ થયા. નવમી કન્યા સંકલ્પા એનો પુત્ર સંકલ્પ એનો કામ પુત્ર થયો. 10મી આ બધા વંશોની કથા એ સાંભળી બૃહસ્પતિજીએ કરેલો ઇન્દ્ર દેવો એના ગુરુ તરીકેથી આ ત્યાગ કર્યો છે. એ કથા પણ હવે આવશે. બૃહસ્પતિજીએ ઇન્દ્ર અને દેવોનો ત્યાગ કર્યો અને ગુરુ તરીકે નથી રહેવું એવું કહ્યું. ઇન્દ્રને ઘમંડ થયો તો ભાઈ,
ત્રણેય લોકનો અધિપતિ બન્યો. આથી ગુરુ બૃહસ્પતિ પધાર્યા. ઇન્દ્ર કે દેવોએ સત્કાર સન્માન કર્યા નહીં. ગુરુનો બહિષ્કાર કરીને જતા રહ્યા. દેવો ઇન્દ્ર હવે સંપત્તિ વગરના થઈ ગયા. બ્રહ્માજીના સૂચનથી ઇન્દ્ર દેવો એમણે હવે બીજા ગુરુ નિયુક્ત કરવા અને બ્રહ્માજીએ સૂચન કર્યું કે મારું સૂચન છે કે તમે બીજા ગુરુ હે ઇન્દ્ર હે દેવો ત્વષ્ટા ઋષિના પુત્ર વિશ્વરૂપ. આ ત્વષ્ટા ઋષિના પુત્રનું નામ એ વિશ્વરૂપ હતું. આપણે સુરત દાદાનું નામ નથી વિશ્વરૂપ, એવી રીતે. અને આપણે એમને આનું સ્મરણ કરીએ છીએ કે જેને ઇન્દ્રએ ગુરુ બનાવ્યા હતા, ધાર્યા છે. ત્વષ્ટા ઋષિના પુત્ર એને બ્રહ્માજીએ સૂચન કર્યું એટલે. અને ત્વષ્ટા ઋષિ પાસે પહેલાં તો પહોંચ્યા. વિશ્વરૂપને ગુરુ તરીકે જે કાંઈ મળતું એ શુક્રાચાર્ય અસુરો લઈ લેતા. વિશ્વરૂપે નારાયણ ભગવાનનો નારાયણ કવચનો પાઠ ઇન્દ્ર અને દેવોને બધાને શીખવો છે. વિશ્વરૂપને ત્વષ્ટા ઋષિ પિતાએ નારાયણ કવચનો પાઠ શીખવ્યો છે. ઇન્દ્રએ આ વૈષ્ણવી વિદ્યા નારાયણ કવચનો પાઠ મેળવો. યુદ્ધમાં અસુરોને બધાને ઇન્દ્રએ જીતી લીધા હો. નારાયણ કવચના પાઠનો મહિમા એવો છે. આ કથા આપણે આગળ ગતિ કરે છે. થોડી આકરી છે, અઘરી પડે એવી છે સમજવામાં. અને ગુરુ વિશ્વરૂપને 3 મુખ હતા. વિશ્વરૂપ એની માતા એ અસુર કુળની હતી. એને યજ્ઞો એની આહુતિ ગુપ્ત રીતે વિશ્વરૂપ આપી દેતા. ઇન્દ્રને ખબર પડી અસુરોને પ્રબળ બનાવવા માટે આ અમારા જ ગુરુ વિશ્વરૂપ એ મોસાળ પક્ષને મદદ કરે છે. એ બળવાન બનશે તો અમને હરાવશે. એટલે ગુસ્સો આવ્યો અને ભય પણ લાગ્યો. એટલે ગુરુ વિશ્વરૂપ એની હત્યા આ ઇન્દ્રએ કરી નાખી હો. હા, કેવા સ્વાર્થી કહેવાય કે આ ભગવાનની લીલા બેમાંથી જી કેવું હોય એ કહેવાય. પણ આપણે ભગવાનની લીલા કહો તો લીલા, ભાગવત કથા આવી રીતે આગળ ગતિ કરે. અને ભગવાનની લીલા તો ઇન્દ્રએ અને આવા કર્મ કરે એવો બોધેય આપ્યો છે ભાગવતજીએ. વિશ્વરૂપની હત્યા કરી નાખી પોતાના જ ગુરુની.
હત્યા કરી. ઇન્દ્ર અને દેવો એ બધાએ દુશ્મની કેવી રાખે છે હો. અને આવી દુશ્મની રાખે. ઇન્દ્રને બ્રહ્મ હત્યાનો દોષ પાપ લાગ્યું છે. અને બ્રહ્મ હત્યા ભગવાને પછી આ ભગવાનની લીલા કહેવાય કે ઇન્દ્રને મદદ કરી કહેવાય કે બ્રહ્મ હત્યાને 4 ભાગમાં વહેંચી, એક ભાગ પૃથ્વી, એક ભાગ જળ, એક ભાગ વૃક્ષ, એક ભાગ સ્ત્રી. સ્ત્રીને માસિક ધર્મ આવે છે એ બ્રહ્મ હત્યાનું જ કારણ. એને બ્રહ્મ હત્યા મળી છે સ્ત્રીને એટલે આવે છે. વિશ્વરૂપની હત્યા પછી ત્વષ્ટા ઋષિએ યજ્ઞ કર્યો, કારણ કે ત્વષ્ટા ઋષિનો પુત્ર હતો ને વિશ્વરૂપ, એની હત્યા કરી ઇન્દ્ર. તો ઇન્દ્રને મારવા માટે કરવું શું? ત્વષ્ટા ઋષિએ ઇન્દ્રને મારે એવો પુત્ર મેળવવા માટે યજ્ઞ કર્યો. પણ પ્રભુની લીલા અહીંયા છે એવું ભાગવતમાં લખ્યું છે કે આહુતિ આપતા હોય યજ્ઞમાં તો એમાં ભૂલ પડી. ઇન્દ્રથી મરે એવો પુત્ર મગાઈ ગયો આહુતિ આપતા વખતે. ઇન્દ્રથી મરે એવો પુત્ર પેદા થયો, જન્મ પામ્યો. એનું નામ વૃત્રાસુર પડ્યું છે હો. આહુતિ આપવામાં ઊંધું બોલાય તો એવું થાય. ઇન્દ્રથી મરે એવો પુત્ર મગાઈ ગયો છે. પણ એ તો ઇન્દ્રને એને ક્યાં ખબર કે આવો પુત્ર છે આ. એને તો એમ થયું કે યજ્ઞ કર્યો બદલો લેવા ત્વષ્ટા ઋષિએ અને યજ્ઞદેવે પુત્ર આપ્યો તો હવે અમને એ મારી નાખશે. અને એનું નામ વૃત્રાસુર પાડ્યું. હવે ઇન્દ્રને ચિંતા થવા માંડી. અને ઇન્દ્ર એ ચિંતા કરવા માંડ્યા કે આપણે હવે આ ઉપાય કેમ કરશું? વૃત્રાસુર તો આપણને મારી નાખશે. આપણે હવે એનું મૃત્યુ કરવાનું કરો. હવે જુઓ, બચાવ કરવા માટે કર્મો કરવા, એમાં કોઈને મારી નાખો તો એ કંઈક શક્તિ મેળવે તો એની પાછું એને હરાવવા માટે આવી રીતે આ હારમાળા ચાલુ જ રહે. પાપ કર્મ આમ જ ચાલુ થાય અને આમ જ સતત રહ્યા કરે. પણ દુશ્મની ન રાખે અને પરમાત્મા ઉપર છોડી દે કે ધણીએ ધાર્યું હશે એમ થશે. તો આપણે કાંઈ કર્મ કરવા નહીં. પણ ઇન્દ્ર અને એ બધાય તો સ્વાર્થી કહેવાય. મારી નાખે ગુરુ નહીં. અને એટલા સ્વાર્થી કે જરૂર હોય તો માન સન્માન કરે, નહીંતર ન કરે. આવા અને આવા કળિયુગમાં માણસોય હોય છે હો સ્વાર્થી. હા, માટે બહુ ધ્યાન રાખવું. અને જીવન તો પરમાત્માની ઈચ્છા વગર, પરમાત્માની કૃપા વગર, પરમાત્માની ભક્તિ વગર ન થઈ શકે સફળ. ઇન્દ્ર હવે માંડ્યા ઉપાય ગોતવા કે આ વૃત્રાસુર યજ્ઞદેવે આપ્યો પુત્ર અમને મારવા માટે, તો આ વૃત્રાસુરનું મૃત્યુ કેમ કરવું? પછી તો એનો ઉપાય મળી ગયો. અને દધીચી ઋષિના હાડકાં, એનું વજ્ર બને, વજ્ર હથિયાર.
તો આ વૃત્રાસુરનું મૃત્યુ થાય. અને એના કારણે દધીચી ઋષિ પાસે પહોંચ્યા. બોલો, આ ઇન્દ્ર અને દેવો અને બધાય, અને ત્યાં જઈને મીંડા આચીચી કરવા, એવી વાણી બોલવા, એવા કર્મ કરવા કે ગુરુદેવ આ વિશ્વના કલ્યાણ માટે થઈને આ વૃત્રાસુર અમને મારી નાખે એ પહેલાં એનું મૃત્યુ કેમ થાય એ અમને જાણવા મળ્યું છે કે આપના હાડકાનું વજ્ર બને, અમે બનાવીએ તો એનાથી વૃત્રાસુરનું મૃત્યુ થાય. તો અમારે આપના હાડકા, હે ઋષિવર્ય દધીચી ઋષિ, અમારે આપના હાડકા જોઈએ છે. આપના હાડકાનું વજ્ર બનાવવું છે, વૃત્રાસુરને મારવો છે, અને અમારે જીવિત રહીને લોક કલ્યાણના કામ કરવા છે. અમને દેવોએ બધાએ, અમને પ્રભુએ, અમને બ્રહ્માજીએ અમને આદેશ, સલાહ, સૂચન કર્યું છે કે તમારા હાડકા જો અમને આપો તો એનું અમે હથિયાર બનાવીએ, એનાથી વૃત્રાસુર એનું મૃત્યુ થાય. માટે આપ કૃપા કરો અને બધાયના કલ્યાણ માટે આ વૃત્રાસુર એને મારવો જરૂરી છે. અને વૃત્રાસુર એને મારવા માટે દધીચી ઋષિએ, એ તો ઋષિ હતા ને, અને ઋષિ એમણે પોતાની કુરબાની કરી દીધી, એમ કહો તો એમે કહેવાય. અને હાડકા કેવી રીતે આપવા? તો મીઠાઈ, મિશ્રી એ આખા શરીરે લગાડી, દૂધમાં નાખીને મીઠાઈ કે મિશ્રી, મીઠાઈઓ તમામ પ્રકારની સ્વીટ, અને કીડી, મકોડા, ગરોડા, કાચિંડા, પક્ષીઓ બધાય આવવા માંડ્યા. અને દધીચી ઋષિને માંસ ખાવા માંડ્યા. આમ કરીને ચામડી, માંસ બધું, અને માત્ર હાડકા જ હવે રહ્યા. આવું કર્યું દધીચી ઋષિએ. આને કહેવાય કેવી મોટી કુરબાનીઓ. આના જેવી બીજી એકેય કુરબાની હોય એવું ન કહી શકાય, એવું અમારું માનવું છે. હા, અને પ્રભુને કુરબાની પ્યારી છે. અલ્લાહ કો પ્યારી હે કુરબાની, પ્રભુ કો પ્યારી હે કુરબાની. દધીચી ઋષિ એમણે બધાયના કલ્યાણ માટે પોતાના હાડકા અર્પણ કરી દીધા. આવડી મોટી કુરબાની કરી. અને દરેક સમયે કીડી, મકોડા ચટકા ભરે, લાલ કીડીઓ, અહીંયા આપણે ઘણીવાર કથા વાંચીએ છીએ તો લાલ કીડીઓ, કાળી કીડીઓ હોય જ, મકોડા આવે જ, પણ છતાંય ભગવાન ધ્યાન રાખે. અને દધીચી ઋષિ જ્યારે જ્યારે કોઈ કરડે, વીછી કે માંસ ખાવા આવે એવા જીવ, ત્યારે દધીચી ઋષિ ભગવાનનું નામ લેતા હો. આદિશક્તિ એના સ્વરૂપો એનું નામ લેતા. નારાયણ 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 નારાયણ. અને દધીચી ઋષિ એના હાડકા પડ્યા રહ્યા. એટલી ભક્તિ પણ કરી
જ્યાં સુધી બોલી શક્યા, સ્મરણ કરી શક્યા, હૃદયથી કરી શક્યા નામ જાપ, ત્યાં સુધી નામ જાપ કર્યા. નામ જાપનો મહિમા આ દધીચી ઋષિ એના પાસેથી પણ શીખવા મળે છે. અને ઇન્દ્રએ બધાએ એના હાડકાનું વજ્ર બનાવ્યું છે. અને વજ્ર બનાવ્યું. વૃત્રાસુર શરણે થયો એમ કહેવાય છે, છતાંય એનો વધ વૃત્રાસુરનો કર્યો છે. અને આ કથા આપણે એટલા માટે વિગતવાર કરી કે આજે તો 11 સાથે સાથે આ કથા એ પણ મહત્ત્વની અધૂરી મુકાય એવી નથી. માટે આપણે આ કથા એને અહીંયા હવે વિરામ આપીશું. હવે પછીની કથા આપણે પછી એટલે આવતીકાલે કરીશું. અને આપણે આ કથાને વિરામ આપીશું. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ.